હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. અને બ્રશ કરીને આવી ગયો છું અને હવે ચા નાસ્તો કરીએ. જોઈએ ચા નાસ્તામાં શું છે. એટલે બહાર રોટલી તો બનાવે જ છે, તો હું એમ વિચારું છું કે ચા અને રોટલી ખાઈએ, કેમ કે બહુ ઘકરા છે અમારે ત્યાં. ચા અને રોટલી ખાઈએ. સો અત્યારે બા બનાવી રહી છે રોટલી અને આપણે ખાઈએ રોટલી. આપણે રોટલી અને ચા ખાઈએ. ચા तुमसे ना हो पाएगा. રોટલી ચા અને ના. अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ચા ખાઈશું નહીં, ચા પીશું અને रोटली खाईશું. ओके गाइस, हम चाय रेडी है, गर्मा गर्म रोटी भी रेडी है और हम भी पीने के लिए रेडी है, तो हम पी लेते हैं. सो गाइस, આ દેખો મેક્સે રિદ્ધિની બધી નોટો ચોપડો બધું ફાડ નાખ્યું. જો દેશી સાવા બધું ફાડ નાખ્યું. આવું નુકસાન કરે. જો આ બધું ફાડ નાખ્યું એને નોટો. અને આ જે ભણે છે ને એનું જ છે બધું. ઇંગ્લિશ ને સ્વાધ્યાય પોથી બહુ નુકસાન કરે છે. આ બધું ફાડીને જો કેવો બેઠો છે ખુરશીમાં. હા, શું કામ ફાડ્યું? તારે ભણવું હતું એ? હા, તારે ભણવું હતું એ? શું કામ ફાડ્યું? આ બધું નોટો એનું કામનું હતું બધું. બહુ નુકસાન કરે છે. એટલું બધું નુકસાન કરે છે કે ના પૂછો. બહુ રોજ કઈ ને કઈ કરતો જ હોય છે. ચપ્પલ તોડ નાખે. અરે પેલા બાજુવાળા છે, એમના ત્યાં કોઈ મહેમાન આવ્યો હશે, તો એમના ત્યાં મહેમાન આવ્યો છે તો નાની છોકરી હશે, તે નાની છોકરીનું બૂટ લઈને અહીંયા ઘરે આવતો રહ્યો. ત્યાં બે ત્રણ લોકો આયા કે યાર બીક લાગે ને લોકોને, કેમ કે આ એ છે જો દેખાવામાં, તો એ લોકો કે યાર મારી છોકરીનો બૂટ લઈને આવતો રાખો ને, અમારે જવું છું પાછું ઘર. તો પછી આને ચંપલ બૂટ અપાયો. પછી અને એ તો એવું કરે છે, ગુડ્ડા લઈને આવતો રે. આજે બ્રેસલેટ તમે આજે મેં પહેર્યું છે એ જ લઈને આવ્યો છે. એ ખબર નહીં ક્યાંય, પણ એ લઈને આવ્યો છે. એ મોઢે હતું તો ઘરમાં લાઈન મૂકી દીધું હતું એને, એટલે ઘરમાં હતું. તો પછી ખબર પડી કે મેક્સ લાયા છે, તો મેં પહેરી લીધું. બાકી હું પૈસા થી આવા નહીં લાવ્યો. મેક્સે મને લઈને આપ્યું છે. પણ આવું કઈક લઈને આવતો તો ચાલે. કઈક લઈને આવતો. આ તો ઘરનું જ તોડ નાખે છે. ના તો ચાલે એક ટાઈમ. અમુક વાર લાકડાઓ લઈને આવે. લાકડા શું કામ છે? આવું કરશે. હે ગાઈસ, અત્યારે વાગે છે બપોરના 1. હવે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને જમવાનું ઉપર લઈને આવતો રહ્યો છું. અને જમવામાં જે પેલા જે રાતના મમ્મીએ ચણા બનાવ્યા હતા ને, સો અત્યારે વિધાઉટ રોટલી ખાવાની મજા આવે છે. સો અત્યારે એ ખાઈએ, ચણા ખાઈએ અને પછી મળીએ તમને. અને અત્યારે મારા ફોનમાં છે ને વ્લોગ એક્સપોર્ટ થાય છે, બીકોઝ કાલે રાત્રે છે ને હું એડિટિંગ કરતો હતો ને, તો પછી મને ઊંઘ આવવા માંડી. તો મેં કીધું સુઈ જાઉં અને સવારે ઉઠીને એડિટિંગ કરીશ. સવારે 6 વાગે ઉઠ્યો અને 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી મેં એક જ ક્લિપ એડિટ કરી. પછી બીજું બધું એડિટિંગ બાકી હતું, થોડું બાકી હતું. તો પછી વિચાર્યું કે ઉઠીને એડિટિંગ કરીશ. તો ઉઠ્યો તરત પછી બ્રશ એવું કર્યું, ચા નાસ્તો કરીને એડિટિંગ કરવા બેસી ગયો. એડિટિંગ કર્યા પછી વ્લોગ એક્સપોર્ટ ઉપર મૂક્યો અને હજુ સુધી એક્સપોર્ટ નહીં થયો. એટલે અત્યારે હું મારા ભાઈના ફોનમાં શૂટ કરું છું. સો અત્યારે તો આ ખાઈ લઈએ અને પછી તમને મળીએ, કેમ કે રોટલી વગર ખાવાની મજા આવે જાણે કોરું. અને જો લીંબુ હોત ને, ઉપર લીંબુ નાખીને ખાત ને, આહા મજા આવી જાય. એવી મજા આવી જાય. પણ આ લીંબુ છે નહીં, એટલા માટે કઈ નહીં. હેડો આમ ખાઈ લઈએ આપણે, પછી મળીએ. આગળ જોઈએ શું થાય છે શું નહીં થતું. सकते हो अंकल कितनी मेहनत कर रहे हैं अंकल आपके घर के लिए. हाँ कर रहे हो ना मेहनत? हाँ ना तो बोलो. आपको पता है आपका मैंने शर्ट फोड़ दिया था मैं छोटा था तब. नहीं मैंने मेरे को ध्यान नहीं है आपका, लेकिन मैंने फोड़ा था. સો ગાઈસ, અત્યારે હું દુકાને આવ્યો હતો ટોસ લેવા માટે, કેમ કે નાસ્તામાં યાર પૂરી ખાઈને કંટાળી ગયો છું, એટલા માટે ટોસ લેવા આવ્યો હતો. અને જે પેલા તમે અંકલ જોયા ને, એ જયારે હું નાનો હતો ને ત્યારે અહીંયા આવતા હતા ભંગારીઓ લેવા માટે. ત્યારે છે ને મેં પથ્થર આવ્યા ને એ મુસાડો ને તો સીધો એમના માથામાં પડ્યો હતો. શાબાશ બેટા. અને વાગ્યું હતું એમને, જો કે એટલું નતું વાગ્યું પણ વાગ્યું હતું. ના નતું વાગ્યું હતું એટલે વાગ્યું હતું, પણ એમનો ખ્યાલ નહીં હોય અત્યારે, કે એ વખત તો હું બહુ નાનો હતો, સમજ્યા? એટલે गाइस, मैक्स भाई की यही सजा है कि आज उनको पूरे दिन बंधे रहना है और कहीं बाहर नहीं जाने का है. पूरी नोटबुक फाड़. ઘરમાં ના જતો. સો ગાઈસ, અત્યારે મારે ચા નાસ્તો કરવો છે અને મમ્મી છે ને મારા ચા નાસ્તા કરવાના ટાઈમમાં જ પોતું મારવાનું અને કામ કરવાનું ચાલુ કરી નાખે, કેમ કે અમારે અહીંયા સાંજે પાણી આવે ને એટલા માટે. તો આવું બધું છે. नहीं यार, ऊपर काय को लेके जाएगा बेटा? मार ले जातो रे. नहीं इसमें नहीं निकालने का था बेटा. कहाँ पे इसमें निकाल दिया? रहने दे, छोड़ जाने दे. नोरेश बेटा. सो बड़ा बच्चे आ गया. सो गाइस, संडालाल आ गया.
सो गाइस देख सकते हो मेरी मम्मी कितनी खुश हो गई है उसको देख के और कितना पतला होके आया है। एक दिन का बोल के 3-3 4-4 दिन रहने के लिए जाता है। ऐसा नहीं चलेगा। पैसे कटते हैं फिर वैसे वो बोलना नहीं कि 500-600 रुपया कट कर दिए। ये तेरा लिहा का लगेगा। आयो रे आयो रे आयो रे आयो रे आयो रे आयो आयो रे आयो रे आयो रे So guys, Tantalal is here. सो बहुत दिन हो गए हम कहीं पे गए नहीं है और आज अपन कुछ जाने का सोच रहे हैं और पता नहीं कहाँ जाएंगे लेकिन जाएंगे तो હે ગાઈસ તો અત્યારે હું ટ્રાય કરી રહ્યો છું વ્લોગિંગ હિન્દીમાં કરવા કેમ કે ગાઈસ મને છે ને સ્ટાર્ટિંગ હિન્દીમાં વ્લોગિંગ કરવી હતી પણ મારું હિન્દી કેવું છે હું તમને કહું કે હું 4 દિવાલોની વચ્ચે હોય ને મતલબ હું એકલો હોય ને ત્યારે હિન્દી એટલું ખતરનાક બોલું ને કે સામે વાળો ગુચવાઈ જાય કે હે તું હિન્દી બોલે આવું આવી રીતે ગુચવાઈ જાય અને જ્યારે હું 4 દિવાલોની બહાર જાઉં મીન્સ કોઈની સામે બોલું હિન્દી ત્યારે ગુચવાઈ જાય પણ એ કેવી રીતે ગુચવાઈ જાય क्या बोला एक काम करो मैं मुझे गुजराती आती है गुजराती में बात करूं આવી રીતે કહી જાય કે ભાઈ તું શાંતિ રાખ હિન્દી ના બોલીશ ગુજરાતી બોલ ચાલશે આવું એટલે મારું હિન્દી આવું છે એટલા માટે મેં સ્ટાર્ટિંગ વ્લોગ મેં છે ને હિન્દીમાં સ્ટાર્ટ ના કર્યા આના કારણે કેમ કે અમુક વાર છે ને પેલું બફાઈ જાય છે અમુક વાર આમ બધું જે છે ને આમ મસ્ત લાઈન ચાલતું હોય આમ હિન્દીની જે લાઈન આવે ને ટ્રેન એકદમથી આમ ચાલતી હોય ને અચાનક પડી જાય આવું થઈ જાય એટલે કોઈની સામે જયારે બોલવાનું ને ત્યારે મારા ડબ્બા ચબ્બા થઈ જાય છે હે કાંઈ તો हाँ मेरे को आवड़ता है आવું થઈ જાય મને એટલે પેલો કે તું को कुछ नहीं आवड़ता रहने दो गुजराती में बात करो આવું થઈ જાય ગાઈસ એટલે આપણે હિન્દી શીખવી છે મારે આવડે છે એવું નહીં કે નહીં આવડતી ના ભાઈ ના આવડે છે હિન્દી સારું એવું બોલી નાખું પણ કોઈ સામે ના બોલવું એમ બાકી આમ ફોન બોન ઉપર થોડું અબ્બા થઈ જાય પણ ચાલે આમ કહું ને તો 80% તો આપણું હિન્દી પાવરફુલ છે બાકી એ જે 20% જે રહ્યું ને એમાં થોડું પ્રોબ્લેમ થાય છે બાકી 80% તો પાવરફુલ છે આપણું એમ કે બોલી નાખીએ એકદમ અચકાયા વગર બાકી 20% જે રહ્યું ને પેલું એમાં થોડું મતલબ ગુજરાતી છું એટલે એ રીતે થોડું મિક્સ થઈ જાય હવે તું ચાલે હવે આખી દુનિયા બનાવટી થઈ ગઈ છે અત્યારે સમજ્યા તમે એમાં થોડી ભાષામાં થોડું મિક્સ ના ચાલે બધું ચાલે સમજ્યા આવું બધું છે સો અત્યારે મોબાઈલમાં ચાર્જિંગ નથી તો ચાર્જિંગ સો ગાઈસ અત્યારે મોબાઈલમાં ચાર્જિંગ છે ને સો અત્યારે થોડું ચાર્જિંગમાં એને મૂકું થોડું ખવડાવી લઉં પછી આપણે बातों करिए शांति थी ओके એટલે ખવડાવી લેવાના सो गाइस अभी टंटालाल ऐसा बोल रहा है कि उसको जाना है पकोड़ी खाने के लिए सो गाइस અત્યારે ટંટાલાલ એવું કહેવા માંગે છે કે મારે ખાવી છે પકોડી સો અત્યારે અમે લોકો જઈ રહ્યા છે પકોડી ખાવા માટે અને આમ તો હું એકલો જતો હતો આ જ હારો મને કહે કે હેણો જઈએ ખાવા માટે અને એને ખબર નહીં હા એને ખબર નહીં પકોડીનું શું એવું લાગી ગયું છે પણ ત્યાંની પકોડી એને બહુ ભાવ આવે તો અઠવાડિયા 2-3 વાર તો ત્યાંની પકોડી ખાઈ જ નાખે જેવું સો અત્યારે પકોડી ખાવા જઈએ ઓકે ગાઈસ અને ચાવી ક્યાં છે નેચે મિલ સો ગાઈસ ચલો જાતે अपन નીચે ઓકે ગાઈસ યો ગાઈસ અમે આ ટંટાલાલ એવું કે છે પકોડી ખાવા જઈએ હા તે જાવ હે જાવ જઈએ ઓ સાચું પૈસા દો પૈસા નું છૂટા કરાય કેટલા નોટ છે 2000 ખાવાના ટાઈમે પકોડી ખાવા જવાનું છે એને એવું બનાવતા આની બાજુ લોટ નહીં ગુદતા हे गाइस तो अभी हम जा रहे हैं अपनी कल्लू रानी पे कल्लू रानी को लेके जा रहे हैं ये अपनी कल्लू रानी है गाइस जो आना क्या साइड में हटो वाह क्या सीन है તમે પેલી વઘારેલી રોકડી બનાવશો ને રોકડી હા એવું બનાવશો આજે બનાવ તો ટેસ્ટ કરાવજો સો ગાઈસ રાજી બહુ અદ્ભુત ખાવાનું બનાવે છે અને એ આપણા ટેસ્ટ કરાવશે કરાઈશ ને હા કરાઈશ ભલે પણ તમે મોડા આવશો નહીં આવું મોડા ને આવો જલ્દી આવજો તો હું ટેસ્ટ કરાઈશ ઓકે ગાઈસ ના સિંગ ખાઈ ચલાય સો ગાઈસ હમણાં તો આવું સો ગાઈસ જ્યારથી મને આ રીતે વ્લોગિંગ ચાલુ કરીને ત્યારથી આ બધું સામેથી આવો હા મે તો તમે માંગતા નહીં પેલા म्यूजिक પેલા માગતો મને લાગ નહીં કરતા હા પપ્પાને કહી દે એ આવા નહીં ખાવા બોલા મને આપી દો હું ખાઈ જઈશ શું બોલો અરે ના બ્લોગ માં કહેવાનું હોય
ભાઈ એવું કે છે કે 70 વર્ષ તમારા દાદી છે ને એમનું માથું નહીં દુખાતું તમારું દુખે ચાય વાય પીને એટલે રેડી થશે તોય એને કરતા બધા तो गाइस आया अपना ब्लॉग जोवा है और तीखी कर जो एकदम ये अभी इसके घर से आया है बोलता है कि मुझे पकोड़ी खानी है उस भैया की हाँ तो गाइस અત્યારે પકોડી ઉલાડી નાખીએ અને પછી મળીએ અને ઓછું ખાઈશું કે ઘરે ખાવાનું હોય ને યાર આના લીધે તો ખાવી પડે ભાઈ તારો હાથ પકડી રાખ્યો છે કે ખા 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 તો હું નહીં ખાઉં તો તું નહીં ખા પકોડી નહીં ખાતો એને ઊંઘ જ નહીં આવે અવાજ પડી ના માથું દુખશે તો કાંઈ સારી તીખી ખાઈએ તો મારો પકોડીનો કાર્યક્રમ પતી ગયો પણ આનો હજુ ચાલુ જ જજો ખાઈ ખાઈ કરશે તમે 50 રૂપિયા તો ખાઈ જાય 50 રૂપિયાની ખાઈ જાય ભાઈ તને ઓળખી ગયા છો હવે શું નામ છે टंटालाल टंटालाल नाम है वो आपके यहाँ भी पकौड़ी खाता क्या बोला तूने थोड़ा लोचा दे गया वो हिंदी में ये फंस गया सीएम તમારે ત્યાં જ પકોડી ખાય છે આટલી બધી હિન્દીમાં થોડા લોચા થઈ ગયા તો ગુજરાતી ઉપર આવી ગયો મેં હવડે તમને વાત ના કરી કે ઘરમાં હું વ્યવસ્થિત બોલ દઉં બહાર કોઈની જોડે બોલવાનું હોય ને તો થોડા ડકા થાય છે ધરાવો ના પડે જો હજુ મોટો ભાઈ ગોળી પકોડી માગી લીધી આપણા જોડેથી આટલી બધી જો ધરાઈ ગઈ તો પકોડી કેટલી આપી અને બધી ભાષા આવડે ખબર છે ખટમ સટમ ગટમ બધી આવે ગાઈસ અત્યારે હું ઘરે આવી ગયો અને રાજવી રાહ જોઈને બેઠી હતી ક્યારેક મામા આવે અને આપણે હવે ટેસ્ટ કરીએ ગરમ ગરમ છે કેવા છે જોરદાર મસ્ત છે ખરેખર મસ્ત છે એકદમ ક્રન્ચી અને જોરદાર છો તું એક નંબર બહુ મસ્ત છે ના? બે ટેસ્ટ કરી પણ તે કરે હા, મેં- બીજું કેવું છે એને આલ્યું મને મસ્ત જો બીજી વાર કેમ લે માણસ જ્યારે એના ભાઈ હોય જ્યારે એના મનને ગમ્યું હોય अरे को मक्खन लगा रहे थे कुछ नहीं होने वाला मुझे मत कुछ चाहिए नहीं। સમજી ખાઓ તો ખાઓ મેં તમને ના પાડું છે ના ના હું ખાઉં છું જ ને લે તો ગાઈસ મસ્ત બને ખરેખર હે ગાઈસ તો જમી કરીને ઉપર આવી ગયા છે અને જમવાનું જમી લીધું છે અને મેં તો ઓછી જ પકોડી ખાધી હતી કેમ કે અલ્યા હે મેં ઓછી જ પકોડી ખાધી હતી કેમ કે મારા ઘરે જમવું હતું એટલા માટે ગાઈસ અને જમી લીધું છે આને ઘરે જમ્યું અને પકોડી ખાધી કેટલું એનું પેટ કઈ નાનો છે પણ ખાય છે વધારે પણ એટલું દેખાતું નહીં એમ ખબર નહીં કેમ નહીં દેખાતું એ ખબર નહીં કઈ જગ્યાએ જતું રહે છે પણ એ જેટલું ખાય છે એટલું દેખાતું નહીં હે ગાઈસ તો આઈ હોપ તમને આજનો આ બ્લોગ ગમ્યો હશે જો ગમ્યો હોય તો લાઈક કર્યા વગર તો ના જ જતા અને હા ખાસ કમેન્ટ કરી દેજો કે આજનો આ બ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં તો બસ મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી જય અંબે જય મોગલમાં જય મેલીમાં બાય બાય